તો મિત્રો પ્લેન ક્રેશ લોકેશન તમે પાછળની બાજુનો ભાગ જોઈ શકો છો. અહીંયા જે આગળનું મેન બિલ્ડિંગમાં પહેલા નંબરની આ બિલ્ડિંગ હતી, આની અંદર જે પેલું પ્લેનનો આગળનો ભાગ હતો એ ઘૂસ્યો હતો અને ચાર બિલ્ડિંગો બળીને રાખ થઈ ગઈ હતી. એ લોકેશન ઉપર આજે આપણે આવી ગયા છીએ અને હું તમને આજે બધી અહીંયા વસ્તુઓ 12 મહિનાનો સમય થઈ ગયો છે તો શું શું જોવા મળે છે હું તમને બધું બતાવવાનું છું. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહેજો. તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર મિત્રો. તો આજે આપણે આવી ગયા હતા અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના જે થઈ હતી એ જગ્યાએ. આજે મિત્રો 12 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. 12 જૂને થયું હતું પ્લેન ક્રેશ. તો જોઈ શકો છો પાછળનું લોકેશન. અત્યારે 12 મહિનાથી પણ સમય થઈ ગયો છે પણ આ બધા જ હજુ સાધનો છે તમે જોઈ શકો છો બળીને રાખ થઈ ગયેલા હજુ એવી રીતે જ છે બધું. અત્યારે આ પાછળની બાજુ બિલ્ડિંગ છે, આગળ જે તમને 3 બિલ્ડિંગો દેખાય છે અને આગળ એક નવી હોસ્ટેલ છે. ટોટલ 4 બિલ્ડિંગો ઉપર આ ઘટના થઈ હતી અને હવે આપણે જઈશું અંદરની બાજુ. પરમિશન તો મળી નથી, અત્યારે સિક્યુરિટી છે. તો જઈએ આગળના બાજુ નવા લોકેશન ઉપર. ત્યાંથી હું તમને નવા લોકેશનો બતાવું, અંદરનો કેવો નજારો છે, બધા લોકેશનો બતાવવાના છે. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલી ગાઈઝ મિત્રો આગળના લોકેશન બાજુ આપણે આવી ગયા છીએ અને હું તમને નવું લોકેશન બતાવું. તો જોઈ શકો છો પેલો ઢગલો, આ દિવાલો પણ તૂટેલી, આ સામે સૂચના મારેલી છે કે 12 મહિનાનો સમય થઈ ગયો છે. મિત્રો બધા જ લોકેશનો હજુ એવા ને એવા જ છે. તમે સામેની બિલ્ડિંગ તો જોઈ શકો છો. અત્યારે મિત્રો અંદર જવાની પરમિશન તો મળી નથી રહી કારણ કે અહીંયા સિક્યુરિટીવાળા છે, અંદર અમને પરમિશન મળી નથી. અને હવે જઈએ પેલી પાછળની બાજુ, ત્યાં પાછી હું તમને અંદર જવાની પરમિશન મળે તો બધા લોકેશનો બતાવું છું. તો સો ફાઇનલી ગાઈઝ મિત્રો અંદરના લોકેશન બાજુ આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મિત્રો આ જે આપણે મેન ભાગ છે જે આગળની અણી પહેરતી હતી વિમાનની, પેલા બાઇક પણ તમે જોઈ શકો છો બળીને રાખ થઈ ગયેલા. 12 મહિનાનો સમય થઈ ગયો છે મિત્રો પણ હજુ સુધી બધા લોકેશનો એવા ને એવા જ છે. તમે જોઈ શકો છો આ દિવાલ આખી તૂટી ગયેલી આમને આમ જ છે. આ છે જે બાજુની પાછળની પહેલા નંબરની હોસ્ટેલ હતી એ પણ અડધી બિલ્ડિંગ આખી પડી ગયેલી છે. અને તમને હું એક વસ્તુ બતાવું, જે તમે આ ગેસ સિલિન્ડર જોઈ શકો છો બળીને રાખ થઈ ગયેલું હજુ સુધી એવું ને એવું જ છે. જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલા બધા દિવાલોના કટકા અને નવા બધા જે વસ્તુઓ બધી છે બધી હજુ એમને એમ જ પડેલી છે. અહીંયા બધા રિપોર્ટરો પણ ઘણા બધા આવેલા છે જે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે. તો ચલો આગળ અંદરની બાજુ જઈએ અને હું તમને બધું બતાવું. આ દિવાલ પણ તમે જોઈ શકો છો કેવી પડી છે, જોઈ શકો છો મિત્રો. આ મેન બિલ્ડિંગ પહેલા નંબરનો ભાગ, આ બુલેટ બાઇક તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે મેન લોકેશન આગળની બાજુનું. જે પહેલા નંબરની બિલ્ડિંગ હતી, વિમાન જે અથડાઈને આગળનો ભાગ જે ઘૂસી ગયો તે હાર્યો જ છે, જોઈ શકો છો. તો ચલો હવે જઈએ આગળની બાજુ. લોકેશનો તો બધા હું તમને બતાવું છું. અહીંયા બધા વસ્તુઓ ચીજ વસ્તુઓ તમે જોઈ શકો છો બધી અત્યાર સુધીમાં એમને એમ જ પડી રહેલી છે. હવે આપણે જઈએ આગળની બાજુ. મિત્રો આ જોઈ શકો છો સોકેટ તમે અહીંયા જોવા મળ્યું છે મને આ વિમાનનું. આને હું ટચ તો કરતો નથી પણ અહીંયા પડ્યું હતું, પાછું અહીંયા મૂકી દીધું છે. મિત્રો આ બિલ્ડિંગમાં તમે પંખાની હાલત જોઈ શકો છો, બળીને રાખ થઈ ગયેલા છે. અને ક્યાં શું આ એસી પણ તમે જોઈ શકો છો મિત્રો, બધું જ એમને આમ છે. અહીંયા જો આ વિમાન આવ્યું જે આ અહીંયાથી નીકળે છે બધા વિમાનો જોઈ શકો છો. આ ઇન્ડિગો એરલાઇન
દિવાલની હાલત પણ તમે જોઈ શકો છો મિત્રો. તો ચલો આપણે જઈએ પેલી બિલ્ડિંગમાં. ફાઇનલી ગાઈઝ મિત્રો, આ જોઈ શકો છો તમે વિમાનનું હાર્યું, અને આ બોરની હાલત પણ તમે જોઈ શકો છો. તૂટીને અહીંયાથી 2 ભાગ થઈ ગયેલા છે બોરનો. અત્યારે તો બંધ છે, જોઈ શકો છો મિત્રો. આ લોકેશન મિત્રો અત્યારે એવું બની ગયું છે, પણ અહીંયા કોઈને આવવું હોય તો પણ વિચાર કરે છે. અને આ બધા વિમાનનો ઉજારો તમે જોઈ શકો છો. આ વાયરો બધા, ઝાડ પણ મિત્રો બળીને રાખ થઈ ગયેલા છે. આ છે મિત્રો પહેલા નંબરની બિલ્ડિંગ, જે પહેલા વિમાન અહીંયા અથડાણું હતું. પછી પેલા જે આગળનો ભાગ જોઈ શકો છો તમે, ત્યાં ગયું હતું. અહીંયાના લોકેશન પણ તમે જોઈ શકો છો મિત્રો. આ દિવાલો બધી તૂટેલી, અને આ જો હાલત તમે જોઈ શકો છો આ લાઇટિંગની. તો ચલો મિત્રો, અંદર તો જવાની પરમિશન નથી, પણ અહીંયા બારથી હું તમને બધા લોકેશન બતાવી શકું છું. આ જોઈ શકો છો હાલત તમે. અંદર તો બધું બ્લેક થઈ ગયેલું છે. જો બધા મિત્રો, ઘણા બધા ચીજ વસ્તુ અહીંયા જોવા મળે છે, પણ હું એને કઈ ટચ કરી રહ્યો નથી. જોઈ શકો છો આ બધા વિમાનના જ મિત્રો પાર્ટ જોવા મળે છે અહીંયા. બિલ્ડિંગો મિત્રો, આ 4 બિલ્ડિંગો મિત્રો બળીને રાખ થઈ ગયેલી છે. આજે મિત્રો આ બાજુથી વિમાન આવ્યું હતું, અને અહીંયા પહેલા આ બિલ્ડિંગ ઉપર અથડાણું હતું, પછી સામેની બિલ્ડિંગ પર જયું હતું. તો મિત્રો વિમાન ઘટનાને અત્યારે 12 મહિનાનો સમય કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા મિત્રો સરકારનું એટલી સુરક્ષા છે કે સિક્યુરિટી રાખવામાં આવેલા છે. અંદર પરમિશન મળતી નથી, વાળા જ અંદર જઈ શકે છે. બધી વસ્તુઓ મિત્રો હતી એ બધી અત્યાર સુધીમાં એમને એમ જ રાખવામાં આવેલી છે. એને કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી કે કોઈ હટાવવામાં આવેલી નથી. બધું મિત્રો ઘણી બધી વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે. તો પેલા બોરની હાલત પણ જોઈએ છે, કારણ કે બોરમાં મિત્રો બધું બળીને રાખ થઈ ગયું છે. બોર પણ તૂટી ગયો છે, અને આ લીમડાના વૃક્ષ મિત્રો 12 મહિનાનો સમય થઈ ગયો છે, તો પણ હજુ વૃક્ષ લીલા થયા નથી, કારણ કે બળીને રાખ થઈ ગયેલા છે. આયરીમેન બિલ્ડિંગ છે મિત્રો, પહેલા અહીંયા અથડાણું હતું વિમાન. તો ચલો આ બાજુ જઈએ, શું દેખાય છે હું તમને બતાવું બધું. અહીંયાથી પૂરેપૂરું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. આ એક એવી ઘટના મિત્રો બની ગઈ છે કે જેની વાત કરવા જઈએ તો અત્યારે પણ ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. અહીંયા મિત્રો જોઈએ તો એવું વાતાવરણ જોવા મળે છે, શાંત ને એવું, કે એક ડરનો માહોલ ઊભો થઈ ગયા છે. બધા તો એવું વિચારતા હોય છે કે અહીંયા કોઈ બીવરાવાનો ઘોઘાટનો એવો અવાજ આવે છે. મિત્રો એવું કંઈ નથી, અહીંયા સિક્યુરિટી રાખવામાં આવેલી છે. પણ મિત્રો જે અંદર બારીઓ કે બધી ચીજ વસ્તુઓ પડી હોય એ વાયરાના કારણે અંદર અથડાય એટલે એનો અવાજ બહાર આવતો હોય છે. તો કોઈ એવી ખોટી અફવા ફેલાવી નહીં. હવે મિત્રો બધું નિરીક્ષણ અહીંયા કર્યું છે, એવો કંઈ જ અંદરથી અવાજ આવતો નથી. જે પેલી પહેલા નંબરની બિલ્ડિંગ રહી ત્યાં અમે ગયા પહેલાં, તો અંદરથી આમ ખખડતું હોય એવો અવાજ આવતો હતો, પણ કોઈએ પેલું કરવું નહીં, કારણ કે જે અંદર બધી વસ્તુઓ હોય એનો મિત્રો અવાજ વાયરાને કારણે આવતો જ હોય છે. તો આ મિત્રો તમે જોઈ શકો છો માટીના ઢગલા અહીંયા કરવામાં આવેલા છે, અને એ પેલી બાદ તો પૂરો રસ્તો જ બંધ કરી દીધેલો છે, કારણ કે કોઈ અંદર ન જઈ શકે. આ બધા ઝાડ બળેલા હતા, એમને કટિંગ કરીને અહીંયા એક સાઈડમાં કરવામાં આવેલા છે. આ તમે જોઈ શકો છો મિત્રો, આ વિમાનનો એક પાર્ટ છે, જોઈ શકો છો. સોકેટ છે મિત્રો. આ વિમાનનું જ બધું મિત્રો, બધા પાર્ટો હતા એમને એમ જ પડેલા છે. જે મેન વસ્તુ હતું અહીંયા, જે પેલો આગળનો ભાગ પેસે હતો એ જ ખાલી નીકાળવામાં આવેલું છે. જુઓ મિત્રો આ બધા વાયરો, મિત્રો હજુ એમને એમ જ છે. આ વિમાનનું જ છે બધું ને.
પેલું ગોળ શું થઈ ગયું પ્લેનનું બધું પ્લેનનું જ છે નહીં. તો સો ફાઇનલી ગાઈઝ મિત્રો અહીંયા તમે વસ્તુ જોઈ શકો છો. અહીંયા મિત્રો લાઇટો રહી એ દિવસે ચાલુ હોય છે અને રાતે ચાલુ જ રાખે છે, કારણ કે મિત્રો અહીંયા અંદરથી અવાજ એવો આવતો હોય છે ને. જોઈ શકો છો મિત્રો તિજોરીઓ અંદરનો બાજુનો. તો મિત્રો આ બાઇકની હાલત તમે જોઈ શકો છો. જે તમે મારી પાછળ આ બાઇક જોઈ શકો છો બળીને રાખ થઈ ગયેલું. હજુ સુધી એમને એમ જ મિત્રો જે જગ્યાએ બળ્યું હતું એ જગ્યાએ એમના એમ જ પડેલું છે અને કંઈ હટાવવામાં આવ્યું નથી, કઈ જગ્યા ચેન્જ કરવામાં આવ્યું નથી. અંદર પણ કોઈને આવવા દેતા નથી, કારણ કે જે ન્યૂઝ મીડિયાવાળા હોય એમને જ અંદર આવવા દે છે. જોઈ શકો છો મિત્રો આ બિલ્ડિંગમાં તો મિત્રો આ બારીઓ વાયરો આવે ને એના કારણે એ ચેતવણી લખેલી પેલું 12 મહિનાનો સમય થઈ ગયો ને. જોઈ શકો છો મિત્રો પ્લેનના બધા ભાગો છે. અહીંયા ટચ કર્યા જેવી તો કઈ જ વસ્તુ નથી, પણ તોય હું તમને બતાવી રહ્યો છું. શું મળ્યું ભાઈબંધ? પ્લેનનો ટુકડો મળ્યો છે. અહીંયાથી અમને એક માતાજીનું વસ્તુ મળી આવેલું છે. આ તમે જોઈ શકો છો ફોટો. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કયા માતાજીનો ફોટો છે. આ મિત્રો માતાજીના ફોટા પણ અત્યારે આવી વસ્તુમાં અંદર પડી રહેલા છે. અહીંયા કોઈ એવું પેલું કરવામાં આવેલું નથી. આ મેં ફોટો હતો એ દિવાલે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધો છે, કારણ કે મિત્રો અહીંયા કચરામાં ફોટો પડેલો હતો એ માટે. આ તમે જોઈ શકો છો ભારે ભારે બધા ઓજારો આવા લોખંડના બધું ઘણું બધું વસ્તુઓ મિત્રો મળી રહી છે. અમે અહીંયા ગોત્યું વિમાનના મિત્રો બધા ઓજારો જે હતા નાના મોટા એ બધા હજુ એમને એમ જ અહીંયા પડેલા છે. પ્લેનનું જ છે. અત્યારે પેલું શું કહે છે થાય છે ને 1 વર્ષ પૂરું થાય ને. 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. જુઓ મિત્રો અત્યારે તો અહીંયા ન્યૂઝવાળા કેટલા છે. એ પણ મળી ગયો. તો મિત્રો પ્લેન ક્રેશ લોકેશન તમે પાછળની બાજુનો ભાગ જોઈ શકો છો. અહીંયા જે આગળનું મેન બિલ્ડિંગમાં પહેલા નંબરની આ બિલ્ડિંગ હતી એની અંદર જે પેલું પ્લેનનો આગળનો ભાગ હતો એ ઘૂસ્યો હતો અને 4 બિલ્ડિંગો બળીને રાખ થઈ ગઈ હતી. એ લોકેશન ઉપર આજે આપણે આવી ગયા છીએ અને હું તમને આજે બધી અહીંયા વસ્તુઓ 12 મહિનાનો સમય થઈ ગયો છે તો શું શું જોવા મળે છે હું તમને બધું બતાવવાનું છું. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહેજો. તો પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો આ દિવાલ આખી પડીને રાખ થઈ ગયેલી છે અને બિલ્ડિંગ પણ બધી બળી ગયેલી છે. બિલ્ડિંગની અંદર તમે પંખાના લોકેશન, આ પેલા ટીવીઓ તેમજ બારીઓ અને એસીના બધા ઓજારો જોવા મળી રહે છે. બધું મિત્રો બળીને રાખ થઈ ગયેલું છે. અંદર જવાની પરમિશન તો મળતી નથી અને બધું વસ્તુ અત્યારે એમને એમ જોવા જ મળી રહી છે. તો ચલો જઈએ આગળ. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને લોકેશન પણ તમે જોઈ શકો છો થોડું અંધારું થવા આવી ગયું છે. તો પણ મિત્રો અમે અત્યારે અહીંયા વિડીયો બનાવી રહ્યા છીએ અને વિડીયોમાં તમને આગળ મેં એ બધું બતાવ્યું. ઓજારો મિત્રો ઘણા બધા અહીંયા જોવા મળી રહ્યા છે. લોકેશન પણ મિત્રો એવું ઘૂંઘાટ અત્યારે અહીંયા બની ગયું છે ને કે અહીંયા
રોડ ઉપરથી ઘણી બધી પબ્લિક અહીંયા ઊભા રહીને આ લોકેશન જુએ છે. અહીંયાથી અંદર કોઈને જવા દેતા નથી. સામે સિક્યુરિટી ગાર્ડ પણ તમે જોઈ શકો છો અને લાઇટિંગની સુવિધા પણ કરેલી છે. પેલી બિલ્ડિંગમાં તમને સામે જો વાસણ કે એવું દેખાશે. તો આ વૃક્ષ પણ તમે જોઈ શકો છો બળીને રાખ થઈ ગયેલા છે. નાના મોટા બધા જે ચીજ વસ્તુઓ બધી વસ્તુઓ હતી મેં તમને વિડીયોમાં બતાવી દીધી છે. તો મિત્રો મેન વસ્તુ તો એ છે તમે અહીંયા જોઈ શકો છો આ ગેસ સિલિન્ડર બળીને રાખ થઈ ગયેલું છે અને આ ચંપલ પણ તમે જોઈ શકો છો. લોકેશન તો મિત્રો અત્યારે આ એવું બની ગયું છે ને કે અહીંયા એક આ તો ડરનો માહોલ એક એવો ઘૂસી જાય છે મિત્રો, કારણ કે 250 જેટલા લોકો અહીંયા મૃત્યુ પામ્યા. તમે વિચાર કરો. અને આપણા પૂર્વ CM એવા. તો મિત્રો આ હતું પાછળનું લાસ્ટ લોકેશન. તો વિડીયોમાં આગળ મેં તમને બધું કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ બતાવી દીધું છે. જે આપણને જોવા મળ્યું એ પણ બધું બતાવ્યું છે. તો હવે આપણે અહીંયા કરીશું વિડીયોનો એન્ડ. તો મિત્રો આ વિડીયોને જેટલો બને એટલો વધુને વધુ શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એમને જાણકારી મળી રહે. તો સાંજનો સમય થઈ ગયો છે મિત્રો, 6 થી 7 વાગવા આવી ગયા છે. જોઈ શકો છો થોડું થોડું અંધારું પણ થઈ ગયું છે. અને આ બિલ્ડિંગમાં તો મિત્રો જોરદાર અવાજ આવે છે બારીઓનો એનો ખખડાટનો. એટલા માટે મિત્રો અહીંયા લાઇટિંગની સુવિધા પણ કરેલી છે. આ જે દિવાલથી મિત્રો ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તોડવામાં આવી હતી જ્યારે પ્લાન પડ્યું એ માટે, જે સાધનો હોય એ લઈ જવા માટે. તો ચલો મિત્રો, વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવતા જજો આગળનો વિડીયો શેના ઉપર બનાવીએ. અને ફરીથી પણ હું અહીંયા વિડીયો બનાવવા માટે આવીશ, તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.